જય શ્રી કૃષ્ણ મિત્રો। આપણને અચાનક વાગી ગયું હોય ને લોહી નીકળે તો આપણા ઘરમાં હળદર તો અવેલેબલ હોય, તો આપણે ઘણીવાર હળદર ને ઘણા લોકો ચા હોય ને ચા પણ દબાવતા હોય, હળદર આપણે દબાઈ દઈએ લોહી બંધ કરવા માટે। પણ આજ હું તમને એક નવીન ઉપચાર બતાવું છું। તો જો આપણને લોહી નીકળતું હોય તો આપણે આ આટલું રૂ લેવાનું છે, જે વાગ્યું એ પ્રમાણે। તો આ રૂ લઈ અને આપણે આને સળગાવી દેવાનું છે। રૂ એકદમ હાવ બધું જગી જાય, એકદમ બધું જગી જાય, અંદર રેસા ન રહે, એકદમ રાખ બની જાય ત્યાં સુધી આપણે આને જગવા દેવાનું છે। તો જો આ રૂ આપણું અત્યારે હજી ચાલુ છે। તો મિત્રો આપણું આ રૂ સળગી ગયું છે, એકદમ સળગી જાય ત્યાં સુધી અને સળગવા દેવાનું। તો આપણે મોટું શું કહેવાય વાગ્યું હોય વધારે ને લોહી બહુ જાતું હોય ને તો પણ એના માટે તમારે એ પ્રમાણે રૂ લેવાનું। આ તો થોડુંક એવું વાગ્યું છે એટલે આ તમને ઉપાય બતાવવા માટે મેં આ વિડીયો, આપણે બહાર હોય ને વાગ્યું હોય તો આપણી પાસે રૂ તો ન હોય, પણ આ ઘરે છે તો વાગ્યું તો એના માટે મેં તમને આ વિડીયો બનાવ્યો છે। તો જો આપણે રૂ આમ લગાવી દેશો એટલે તમારે ગમે એટલું લોહી નીકળતું હશે તરત બંધ થઈ જશે અને ઘા પણ જલ્દી રૂજાઈ જશે। આ તમારે અક્ષર ઉપાય। અને મિત્રો મારા વિડીયો ઘણા કમેન્ટ કરે છે, પણ મારા વિડીયો બધા અનુભવ કરું છું પછી જ મારા વિડીયો હું મૂકું છું। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।